જય સ્વામિનારાયણ. આજે એકાદશી છે તો એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો આ રેસીપી છે ને મારા નાની માની છે ને હવે નાનીમાં નથી તો મારા મામી બનાવે છે, કારણ કે આ રેસીપી મારી ફેવરેટ છે. તો આ રેસીપી હું જે બનાવવાની છું એ તમને જો આવડતી હોય અને મેં કઈ ભૂલ હોય તો કહેજો. આ કોઈ રેસીપી નથી, આ તો ભાઈ મને એમ થાય કે કંઈક નવું નવું યુનિક તમને જો કઈ આવડતું હોય તો મને કમેન્ટ સેક્શનમાં કહેજો, જેથી કરી મારી ભૂલ છે ને એ સુધરી જાય. તો આજે આપણે બનાવવાની છે જે મારી ફેવરેટ છે એ છે સિંગદાણાની ખીચડી. તો ચાલો બનાવી સિંગદાણાની ખીચડી. એના માટે આપણે ઝાઝા ઇન્ગ્રીડિયન્ટ નથી લેવાના, જેટલા મસાલા ઓછા એટલો ટેસ્ટ વધારે. તો સૌ પ્રથમ આપણે જોઈશે ઘી અને આ પેન, છાશ, આ છે સિંગદાણાનો ભૂકો જે શેકીને પછી ફોતરા કાઢી લેવાના છે અને કરકરો દળી લેવાનો છે. આ છે આદુ મરચાં અને લીમડાની પેસ્ટ, જે મીઠો લીમડો આવે ને એ આમ તો આપણે નાખીને તો બધા કાઢી નાખે છે, પણ આ રીતે પેસ્ટ કરીને તો સારો ટેસ્ટ પણ આવે છે ને બધા ખાય પણ છે. આ છે ધાણા અને આ બાફેલું બટેકું છે. તો બસ એટલી જ વસ્તુમાં આપણે ખીચડી છે બનાવવાની છે, રૂટીન મસાલા જે આવે એ બસ. તો ચાલો બનાવવા મળીએ. અને પછી લઈ લઈશું આપણે ઘીવાળું જે પેન છે અને ઘીને થોડુંક ગરમ થવા દઈશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું. એમાં નાખી દઈશું જીરું. જીરું તતડી જાય એટલે જે આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું અને મસ્ત રીતે એને મિક્સ કરી લઈશું. તો હળદર નાખી અને મસ્ત મજાને પાકવા દેવાનું છે, જેથી કરીને એનો ટેસ્ટ છે મસ્ત આવી જાય આદુ મરચી અને જે આપણે લીમડો છે ને તેને. અને આપણો આ જે મસાલો છે ને એકદમ મસ્ત મજાનો ચડી ગયો છે. હવે નાખી દઈશું એની અંદર છાશ. અને આ છાશ છે ને મસ્ત મજાની ઉકળવા દેવાની છે, જેથી કરીને છે એનો ટેસ્ટ સરસ આવે. અને ખરેખર આજે મને મારા મામાની ઘરની યાદ આવી જશે, મારા નાનીમાં જે બનાવતા અને હવે મારા મામી બનાવે છે. એ ટેસ્ટ તો લગભગ નહીં આવી શકે, પણ બસ ખાલી યાદ તો રહી ગયો મને. તો જોઈ શકાય છે મારી છાશ છે ને એકદમ કૂદકા મારવા મળી છે નાચી નાચીને. એવું નથી, મારી છાશ છે ને મસ્ત મજાની ઉકળી ગઈ છે. તો વારો છે હવે સિંગદાણાનો ભૂકા નાખવાનો. તો આપણો જે સિંગદાણાનો દરદરો ભૂકો છે એ મસ્ત મજાનો એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ. હવે વારો છે આપણે જે મેશ કરેલું બટેકું છે ને એનો. બટેકું એડ થઈ ગયું છે ને મસ્ત મજાનું આપણે મિક્સ કરી લઈએ. આની અંદર તમે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ નાખો છો, એટલે કે શાકભાજી કે કોઈ પણ વસ્તુ નાખતા હોય એક્સ્ટ્રા, તો મને કહેજો, જેથી કરીને મને કંઈક યુનિક જાણવા મળે. અને ગમે એવી રસોઈ હોય પણ જેના વિનાનું ન ચાલે એ વસ્તુ છે આપણે આ મીઠું. તો મીઠાને એડ કરી દઈએ, એટલે કે સોલ્ટ, નમક કંઈ પણ કહી શકે. પછી એને કરી લઈએ મિક્સ. અને છાશમાં ખીચડી કરવી હોય તો પાણીમાં પણ બનાવી શકાય. તો ચડી જાય પછી આપણે એની અંદર લીંબુ એડ કરી શકાય, જેથી કરીને આપણે જે ટેસ્ટ છે ને ખાટો મીઠો તો મળી જાય. આની અંદર ખાંડ પણ એડ કરી શકાય, પણ મને ખાંડ હું નથી હમણાં ખાતી એટલે હું નથી નાખતી. તમે ઈચ્છો તો નાખી શકો છો, ગોળ પણ નાખી શકાય. તો જોઈ શકાય છે આપણી ખીચડી જો કેટલી મસ્ત મજાની ઘાટી થતી જાય છે, કારણ કે આ સ્ટેજ ઉપર બરાબર છે આપણી ખીચડી. પણ આનાથી થોડી ઘાટી કરવી તો કરી શકાય, કારણ કે ઘડીક પડી રહી હોય તો પણ ઘાટી થઈ જશે, કારણ કે બટેકું અને શિંગદાણાનો ભૂકો આવે ને એટલા માટે. તો આપણી ખીચડી એકદમ મસ્ત મજાની રેડી છે. તો આપણી આ શિંગદાણાની ખીચડી છે એકદમ રેડી છે. પણ એની ઉપર ઘી ન હોય તો મજા કેમ આવે, તો ઘી એડ કરી દઈએ. અને છેલ્લે જે મારા ફેવરેટ છે એ છે ધાણા. ધાણાની તો મજા જ કંઈક અલગ છે. ધાણા ન હોય તો ખાવાની મજા જ ન આવે. તો ધાણા એડ કરી દીધા અને બસ જો આપણી મસ્ત મજાની ખીચડી છે ને એકદમ રેડી છે. પણ આમાં કાંઈ ભૂલચૂક હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો આગળ થોડોક વધારજો. જય સ્વામિનારાયણ, જય માતાજી.